ડોક્ટર કેશુભાઈ પટેલની આંખની હોસ્પિટલને 121 વર્ષ પૂર્ણ થતાં તેની સેવાયાત્રાના ભાગરૂપે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સામાજિક સેવા અને નેત્ર જાગૃતિ અભિયાનના હેતુથી અલગ અલગ જગ્યાએ આંખોનો નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત આજે બીજો નેત્ર નિદાન કેમ્પ મેસોનિક હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ચશ્મા વિતરણ ટીપાનું વિતરણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું, સાથે જરૂરિયાતમંદ મોતિયોના દર્દીઓને પણ ઓપરેશન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। હું ડૉક્ટર તેજલ મહેતા, કેશુભાઈના પ્રપૌત્ર વધુ। આ હોસ્પિટલ ચાલુ થઈ 121 વર્ષ પૂરા થયા, એટલે આમ જોઈએ તો એમાં મારું તો બહુ નાનું યોગદાન કહેવાય, કારણ કે હું મેક્સિમમ 35 વર્ષથી વર્ક કરું છું હોસ્પિટલનું। પણ બસ મને એ વાતનો આનંદ છે, બહુ સાચી વાત કહું તો મેં કેશુભાઈને ક્યારેય જોયા નથી, અને જોયા નથી એનો અર્થ એમ કે મેં ક્યારેય એમની સેવા નથી કરી, પણ મેં આખી જિંદગી મારા જે મેઇન યર્સ હતા હું એમના નામે, મને એમના નામના હિસાબે કે એમના હિસાબે જે પણ મને મળ્યું, મારી એક જ ઈચ્છા હતી કે હું હંમેશા એટલું કરીને જઉં કે ભવિષ્યમાં ક્યારેક પણ નેક્સ્ટ જનરેશન કેશુભાઈ એમ બોલે તો એમને અંદરથી એમના માટે આદરભાવ, એક રિસ્પેક્ટ ઊભું થાય। બસ મારી એમના માટે એટલું ફરજ કહો કે એ મારું એમના માટે તર્પણ કહો, એટલે હંમેશા મેં એવું ટ્રાય કર્યો છે કે હું એ રીતે કામ કરું કે કેશુભાઈનું નામ લોકો ગૌરવથી માથું ઊંચું કરીને લે।